जय माताजी, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोटथी मारी यूट्यूब चेनल वनीनी वानगीमां तमारुं स्वागत करूं छुं। तो आज आपणे बनावशुं मेथी दूध। जेम के आपणे घरे कोईक मेहमान आवे ने आपने कॉफी बनाववानुं कहे ने आपणा घरमां कॉफी ना होय तो आपणे आ मेथी दूध बनावी शकीए। स्वाद बेनो एक सरखो ज आवशे। तो आपणे आ अलग रीते मेथी दूध बनावीए। तो मेथी दूध बनाववा माटे आपणे एक चमची जेटली आपणे मेथी लीधी छे, एक वाटको आपणे दूध लीधुं छे अने स्वाद प्रमाणे आपणे खांड नाखवानी छे। अने हवे आपणे गैस चालू कर दई। पेला आपणे मेथी नाखवानी छे। आमां आपणे दूध होय ए प्रमाणे मेथी नाखवानी। जाजू दूध होय तो जाजी मेथी नाखवानी। आपणे कप दूध छे तो आपणे एटली मेथी लई लीधी छे, एक चमची जेटली। हवे आने आपणे हलावतुं रहेवानुं छे आवी रीते। मेथी नो कलर ना बदले त्यां सुधी आपणे हलाव्या करवानुं छे। कॉफी पीशो के आ मेथी दूध पीहो खबर नहीं पड़े एमां के आम कॉफी छे के मेथी दूध, बेनो स्वाद सरखो ज आवशे। आपणे आवी रीतना हलावतुं रहेवानुं એટલે શેકાઈ જાહે એટલે ખબર પડી જ જાહે। આવી રીતના આપણે કોફી કલર જેવો થાય એટલે શેકાઈ ગઈ એવી રીતના। હવે આપણે આ મેથી શેકાઈ ગઈ છે। આવી રીતના શેકાવા દેવાની છે। ગેસની ફ્લેમ ધીમી રાખીને આવી રીતના હલાવતા જવું એટલે શેકાઈ જશે। હવે આપણે આમાં દૂધ નાખી દેવાનું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેવાની છે। આપણે ગળપણ જેવું પીવું હોય એ પ્રમાણે। હવે આપણે ગેસ ફૂલ કરી દઈ। આ દૂધનો કલર પણ જેવો કોફીનો કલર થશે એવો જ થઈ જશે। હવે આપણે થોડીક વાર આને રહેવા દઈ એટલે આપણે દૂધ એ સરસ થઈ જાય। આપણે દૂધનો કલર પણ આવી રીતના ચેન્જ થઈ જાય। આપણે કોફી નાખીને કેવી રીતના થઈ જાય એવી રીતે। આપણે અલગ રીતે દૂધ બનાવ્યું છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો, પછી કમેન્ટમાં મને જણાવજો કે કેવું બન્યું દૂધ ઈ। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખીએ, થોડી વાર દૂધ પાકવા દઈ। તો આપણે આવી રીતના ઉભરો આવી ગયો છે, આપણે સરસ થઈ ગયું છે મેથી દૂધ। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈ। હવે આપણે એક કપમાં આને ગાળી લઈ। કલર પણ કોફી જેવો જ આવી ગયો છે આમાં। આપણે હવે એક આપણે કપમાં સર્વ કરી લીધું છે। તો આપણે મેથી દૂધ તૈયાર છે, આપણે એક કપમાં સર્વ કરી લીધું છે। તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, ને જરૂર એકવાર તમે ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે આ મેથી દૂધ। અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો, તો આપણે હવે એ બનાવશું। અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, અને લાઇક કરજો, શેર કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે।